નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા ખૂબ જ સરસ છે, તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. આનંદીબેન આજે ખુશખુશાલ હતા, કારણ કે આજના ઓછી છોકરીઓ વાળા જમાનામાં એમના દીકરાની સગાઈ થઈ ગઈ હતી. જો કે આનંદીબેનનું ઘર ઉચ્ચ મધ્ય વર્ગનું હતું, પણ છોકરીઓની અપેક્ષામાં પાર પડવું દરેકની જેમ અઘરું હતું. આનંદીબેનનો પુત્ર આગમની સગાઈ અનોખી સાથે કરવામાં આવી હતી. બંને કુટુંબ ભેગા મળીને સમાજમાં રીત રિવાજ મુજબ સગાઈ પાકી કરવામાં આવી. બંને પક્ષ તરફથી સુકનવંતો રૂપિયાની આપ-લે થઈ ગઈ હતી. જ્યોતિબેન અને અનિરુદ્ધભાઈ પણ ખુશ હતા કે એમની સંસ્કારી દીકરીને સારું ઘર મળી ગયું હતું. આગમ અને અનોખી એકબીજા સાથે દિવસે બાઇક પર મળતા, જ્યારે રાત્રે મોબાઈલ દ્વારા. આગમ કોમ્પ્યુટરમાં એન્જિનિયરિંગ કરેલ હતું, એટલે તેને તેના પપ્પાના ધંધામાં કોઈ રસ જ નહોતો. વાત વાતમાં આગમ અનોખીને કહેવા લાગ્યો કે હું હવે આગળ અભ્યાસ માટે USA જવા માંગુ છું. ત્યાં માસ્ટર ડિગ્રી મેળવીને શક્ય હશે તો ત્યાં જ સેટલ થઈ જઈશું. આવું સાંભળીને અનોખી ખચખચાટ અનુભવતી હતી, પણ તે ભારતીય મૂલ્ય ધરાવતી છોકરી હોવાથી હાલ તો આગમની સાથે હામાં હા કરવાનું વધુ યોગ્ય લાગ્યું. આગમ તેજસ્વી હોવાને લીધે પરીક્ષામાં 8 બેન્ડ પ્રાપ્ત કર્યા. હવે તેણે ત્યાંની યુનિવર્સિટીમાં એડમિશન લઈ લીધું. 4 માસ બાદના વિઝા આવી ગયા. આગમના માતા પિતાએ વેવાઈને કહ્યું કે શક્ય હોય તો આગમને અને અનોખીના લગ્ન કરી દઈએ. અનોખીના પિતા દીકરીના પિતા હોવાથી આટલો સમય ઓછો હોવા છતાં તેમણે વેવાઈનું માન રાખવા અર્થે આ વાત સ્વીકારી લીધી અને લગ્નની તૈયારીમાં લાગી ગયા. જોત જોતામાં લગ્નનો દિવસ આવી પહોંચ્યો. લગ્નનો દિવસ દીકરીના બાપ માટે ખુશી અને દુઃખી બંનેનો અવસર છે. તેમણે દીકરીનું કન્યાદાન આપ્યું અને સજળ નેત્રે પોતાની દીકરીને સાસરે મોકલી. બીજી બાજુ આનંદીબેન પોતાની વહુ અનોખીને પોખવા માટે હરખઘેલા બન્યા. આમ પણ કોઈ પણ સ્ત્રી જ્યારે વહુને પોખે છે ત્યારે અનેરો આનંદ મળતો હોય છે. તેમણે અનોખીને તિલક કરી અને આરતી ઉતારીને ગૃહ પ્રવેશ કરાવ્યો. તેઓને અનોખી જેવી સુંદર અને સંસ્કારી વહુએ બદલ ભગવાનનો આભાર માનતા હતા. લગ્નની એ રાત બીજા બધા યુગલની જેમ આગમ અને અનોખી માટે યાદગાર બની રહી. અનોખી તો ભારતીય સ્ત્રીની જેમ નીચી આંખ રાખી પતિની વાતની સાથે મુખ સંમતિ આપ્યા કરતી. અનોખી ફક્ત એટલું જ બોલી કે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં એકબીજાના જ રહીશું. 2 દિવસ બાદ અનોખી અને આગમ બંને જણા 5 દિવસ સિમલા, મનાલી હનીમૂન મનાવવા જતા રહે છે. ત્યાં બર્ફીલા પહાડોમાં બંને જણા એકબીજાના હાથમાં હાથ રાખી મન મૂકીને ફર્યા અને અલગ અલગ પોઝના અસંખ્ય ફોટા પાડ્યા. આ અનોખી અને આગમના જીવનનો સૌથી ઉત્તમ સમય હતો. અનોખી અને આગમના પાછા ફરવા સાથે ઉદાસ બની ગયેલ આનંદીબેન પાછા મૂડમાં આવી ગયા હતા. તેઓ અનોખીને લઈને સગા સંબંધીઓને ત્યાં અને આડોશ પાડોશમાં ફરતા અને વહુના વખાણ કરતા.
કેમ કે આનંદીબેન જાણતા હતા કે વહુના વખાણ એ ડિપોઝિટ છે જે ગઢપણમાં પાકતી હોય છે. ધીમે ધીમે આગમનો અમેરિકા જવાનો દિવસ નજીક આવી ગયો. છેલ્લો મહિનો તો આગમની બેગ તૈયાર કરવામાં, કપડાં અને અન્ય ચીજો ખરીદવામાં અને જરૂરી અન્ય વસ્તુઓ ભરવામાં વીત્યો. અને છેલ્લા અઠવાડિયાથી તો તેઓના સગા સંબંધી અને મિત્રો શુભેચ્છા આપવા આવતા હતા. તો અનોખી તો તેઓની સરભરામાં કરવામાં જ પસાર કરતી હતી. આમ કરતા કરતા આગમના જવાનો દિવસના આગલા દિવસે બંને જણ હોટેલમાં કેન્ડલ લાઇટ ડિનર માટે ગયા હતા. ત્યાં અનોખી જાણે કે પતિના વિયોગમાં એ રીતે ઉદાસ થઈ ગયેલ કે એણે શું કહેવું એનો ખ્યાલ જ નહોતો. તે અનોખી ફક્ત એટલું બોલી કે આગમ, તમારા વગર હું કઈ રીતે અહીં જીવી શકીશ? તમને એનો ખ્યાલ છે? આગમ પણ જવાબમાં કહે છે, તારી પાસે તો કુટુંબ છે અને ત્યાં તો હું એકલો છું. મને તારી યાદ નહીં આવે? પણ આપણા સારા ભવિષ્ય માટે હું જઈ રહ્યો છું. ફક્ત 2 વર્ષની તો વાત છે અને હવે તો મોબાઈલ છે ને વિડીયો કોલિંગમાં વાત કરીશું. એવું માનજે કે લગ્ન જ મોડા થયા હોય. 2 વર્ષ તો ચપટી વગાડતા પસાર થઈ જશે. ગાંડી, હવે આગમ બોલ્યો કે ચાલ હવે આમ જ માહોલ ગમગીન રાખીશું કે એન્જોય પણ કરવું છે તારે. એટલામાં આયોગ 2 રોયલ આઈસ્ક્રીમ લેતો આવ્યો. બંને જણા આઈસ્ક્રીમ ખાવા લાગ્યા. પણ આઈસ્ક્રીમની દર વખતની જેટલી મજા નહોતી આવતી. કેમ કે હૃદયમાં રહેલ વિયોગની જલનને એક બહારની વસ્તુ કઈ રીતે ઠારી શકે? અનોખી આઈસ્ક્રીમને જોઈ બોલી, જિંદગી પણ આઈસ્ક્રીમ જેવી છે. ટેસ્ટ લો નહીં તો વેસ્ટ જશે. હવે બંને જણા ગાડીમાં બેસી ઘરે જઈ રહ્યા હતા. ત્યારે રેડિયો મિર્ચી FM પર ગીત પણ પરિસ્થિતિ અનુરૂપ શરૂ થયું. તુझसे नाराज नहीं है जिंदगी, हैरान हूं मैं, हाँ परेशान हूं मैं. અનોખી અને આગમ બંને જણા ઘરે પહોંચે છે અને બેડમાં સૂવાનો પ્રયત્ન કરે છે. પણ બંનેમાંથી કોઈને ઊંઘ આવતી નથી. ત્યારે આગમ અનોખીના ખોળામાં માથું મૂકી સૂઈ રહે છે અને અનોખી તેના વાળમાં પ્રેમથી હાથ ફેરવતી હતી. બંને જણાને જાણે કે લાગતું હતું કે કાશ સમય અહીં જ અટકી જાય તો કેવું સારું. બીજા દિવસે વહેલા ઉઠવાનું હોવાથી બંને જણા સૂઈ જાય છે અને બંને જણાને પહેલી રાતનું ગીત યાદ આવી જાય છે. લગ જા ગલે કે ફિર એ રાત હો ના હો, શાયદ ફિર इस जन्म में मुलाकात हो या ना हो. બીજા દિવસે વહેલા ઉઠીને પરિવાર ગણેશજીના આશીર્વાદ માટે મંદિર જાય છે અને હાજર તમામને પ્રસાદ આપે છે. અનોખી બસ આંખો બંધ કરી એટલી પ્રાર્થના કરે છે કે મારા આગમની તમે રક્ષા કરજો પ્રભુ. ધીમે ધીમે સાંજ પડવા આવે છે. આનંદીબેન આગમને કપાળે તિલક કરે છે અને સુકન માટે દહીં સાકર ખવડાવે છે. અનોખી આગમને કહે છે કે આ વસ્તુ માટે તમે ના ન પાડતા અને તે આગમના જમણા હાથે રક્ષા કવચ રૂપે તાવીસ બાંધે છે. આ જોઈ આગમ કહે છે કે અનોખી, તું પણ હવે બહાવરી ના બન, મને કશું જ નહીં થાય. આવું સાંભળી અનોખી આગમના હોઠ પર હાથ મૂકી દે છે અને પોતાની સજળ આંખો સાથે આગમની છાતી પર માથું ઢાળી દે છે. આગમ કહે છે કે ચાલો હવે, નહીં તો આમ ને આમ મારી ફ્લાઇટ છૂટી જશે. હવે બંને ગાડીમાં આગમના કુટુંબજનો અને મિત્રો આગમને મૂકવા જાય છે. રસ્તામાં આનંદીબેન આગમને, બેટા
આમ કરજે તેમ ના કરતો એવી સલાહ આપ્યા કરે છે. ત્યારે આગમ કહે છે કે હવે હું નાનો નથી, અને એવું હોય તો ચાલો તમે મારી સાથે. આમ કહી આગમ વાતાવરણ હળવું કરવા માટે આવો પ્રયત્ન કરે છે. આમ કરતા કરતા મહેસાણાથી અમદાવાદ ક્યાં આવી ગયું એનો ખ્યાલ જ ન રહ્યો. ગાડી હવે સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથકના પાર્કિંગ પર આવી પહોંચી, અને બધા મિત્રો આગમના થેલા ઉપાડીને ચાલતા હતા. અનોખી અને આગમ બંને એકબીજાના હાથ પકડી ચાલતા હતા. એકબીજાના હાથની એ હૂફ હવે થોડીક ક્ષણ માટે જ હતી. એટલામાં મુસાફર લગેજ ચેકિંગ અને બોર્ડિંગ માટે સૂચના માઇક પર જાહેર થઈ. હવે આગમ ચેકિંગ અને બોર્ડિંગ માટે જવાનો સમય આવી ગયો. આગમ પણ ગળગળો થઈ ગયો. આનંદીબેન પણ પોતાના આંસુ લૂછતા હતા. આગમને રડમસ થયેલ જોઈ મિત્રો બોલ્યા, શું યાર, તું પણ ચાલ હવે, નહીં તો રડીશ અને રડાવીશ હવે. કાકા અને માસીની ચિંતા ના કરતો ભાઈ, હવે તેઓની જવાબદારી અમે લઈએ છીએ, પણ પાછો આવીશ ત્યારે તારી પાસે વસૂલ કરીશું. અને મારી ભાભી પણ અનોખીને મળવા અવારનવાર જતા રહીશું. છેવટે જ્યાં સુધી આગમ ગયો ત્યાં સુધી બધા એને જોઈ રહ્યા હતા. ત્યારબાદ પણ તેઓ પ્રતીક્ષા રૂમમાં થોડો સમય બેસી, અને ત્યારબાદ આગમ ફોન કરે છે કે હવે હું વિમાનમાં બેસી ગયો છું, છેક હવે ન્યુયોર્ક જઈ તમારી સાથે વાત કરીશ. હવે કુટુંબજનો અને મિત્રો આગમને મૂકી ગાડીમાં પરત ફરી રહ્યા હતા. બીજી બાજુ આગમ જેમાં બેઠો હતો એ એર ઇન્ડિયાનું વિમાન પણ હવે રનવે પરથી ઊંચકાઈને આકાશ તરફ આગળ વધી રહ્યું હતું. નીચે ઝગમગતા અમદાવાદ શહેરનો નજારો પણ આગમને અદ્ભુત લાગી રહ્યો હતો. પરત ફરતી વખતે ગાડીમાં પૂર્ણચંદ્રનો પ્રકાશ અનોખી પર પડી રહ્યો હતો, પણ એ શીતળ ચાંદની પણ અત્યારે શીતળ નહોતી લાગતી, કારણ કે અનોખીનો ચાંદ આગમ તો એની પાસે હતો નહીં. અમદાવાદથી ઉપડેલ વિમાન લંડન થઈને જ્યારે ન્યુયોર્કના જ્હોન એફ કેનેડી એરપોર્ટ પર ઉતર્યું ત્યારે આગમ રોમાંચિત થઈ ઉઠ્યો. વિચારતો હતો કે કેટલા સમયથી આ સપનું જોયું હતું, અને તે આજે તેના સ્વપ્ન સમી દુનિયા પર ડગ માંડી રહ્યો હતો. આ એરપોર્ટ જોઈને આગમ દંગ રહી ગયો. ખૂબ જ વ્યસ્ત હતું. એ એરપોર્ટ એક વિમાન ઉતરતું હોય ત્યાં બીજું ચડતું હોય. જ્યારે આગમ લગેજ બેગ લઈ અને ચેકિંગ કરાવી બહાર આવ્યો ત્યારે તેના મિત્રના સંબંધી હેરી એના નામનું બોર્ડ લઈને ઊભો હતો. હેરીએ આગમને જોઈ સ્માઇલ આપી ને ભેટી પડ્યો. ડ્રાઈવરની મદદથી તેણે આગમની બેગ ગાડીમાં મૂકી, અને બધા ગાડીમાં બેસીને હેરીનું મકાન વુડ હેવન વિસ્તારમાં હતું તે તરફ ગાડી દોડી રહી હતી. ગાડીમાંથી આગમે અનોખીને ન્યુયોર્ક પહોંચી ગયો છું એવો કોલ કરી દીધો, અને પછી શાંતિથી વાત કરીશ એમ કહ્યું હતું. હેરીની કાર એક એપોઇન્ટમેન્ટ આગળ જઈ ઊભી રહે છે. હેરી કહે છે કે આગમ, જ્યાં સુધી કોલેજ શરૂ થાય ત્યાં સુધી તારે અહીં રહેવાનું છે. આમ પણ વિદેશમાં કોઈ વ્યક્તિ પોતાના દેશની વ્યક્તિ જુએ એટલે ભાવિભોર થઈ જતા હોય છે.
આગમ બોલ્યો, ત્યાં સુધી હું પણ મારા એપાર્ટમેન્ટ અને પાર્ટ ટાઈમ જોબ શો લઈશ. આવું સાંભળી હેરી કહે છે કે ડોન્ટ વોરી ડિયર. આગમને કોલેજ શરૂ થવાને 20 દિવસ બાકી હતા, પણ તે ત્યાં વહેલા પહોંચી ગયો, જેથી ત્યાંના વાતાવરણ રીતભાતથી પરિચિત થવાય અને ત્યાં અતડું ન લાગે. માટે હવે હેરીએ આગમનો સામાન ગેસ્ટ રૂમમાં મુકાવી દીધો હતો. હવે આગમ નાહી ધોઈ ફ્રેશ થઈને થોડાક કલાક સૂઈ ગયો. ફ્લાઇટમાં લાગેલો થાક ઊંઘવાથી ઓછો થઈ ગયો હતો. અનોખીને ફોન લગાડે છે ત્યારે ભારતમાં સવારના 7 વાગ્યા હતા. અનોખી ફોન ઉપાડે છે. સામેથી અવાજ આવે છે, હેલો અનુ, શું કરે છે તું? અનુ ઉદાસીનતાથી બોલે ઉઠે છે, કંઈ નહીં, જ્યારથી તમે ગયા ત્યારથી ઘરમાં જાણે કે સુનકાર વ્યાપી ગયો છે. ઘરમાં કંઈક ખૂટવાનો અહેસાસ થઈ રહ્યો છે, જાણે કે ઘરમાં રહેવું જ ગમતું નથી. મમ્મી કાલના ચિંતા કરે છે અને પપ્પા પણ ઘરમાં ખાસ રોકાતા નથી. હવે મારી હાલત તો તમને શું કહું? અનોખી જાણે કહેતી હોય, तुम बिन जिया जाए कैसे, कैसे जिया जाए तुम बिन, सदियों से लंबी है रातें, सदियों से लंबे है दिन, लौट कर आ जाओ ये दिल कह रहा है. અનોખી બોલી નથી શકતી, પણ ફક્ત મહેસૂસ કરી જાય છે. એના આગમને આમ પણ જ્યારે જીભ નથી બોલી શકતી ત્યારે આંખો અને દિલ બોલતું હોય છે. આગમ કહે છે, અહીંયા આપણા સંબંધી હેરીના ત્યાં હાલ તો રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે અને થોડાક સમયમાં હું પીજીમાં રહેવાની વ્યવસ્થા થઈ જશે અને જોબ પણ મળી જશે. એટલામાં આનંદીબેન આવે છે અને આગમ એમની સાથે પણ વાત કરી લે છે. જ્યારે તેઓ હેરીના પત્ની સાથે વાત કરે છે ત્યારે સુકૂન મળે છે. છેલ્લે આગમ અનોખીને ગુડ બાય સ્વીટ હાર્ટ કરી ફોન બંધ કરે છે. જોત જોતામાં 20 દિવસ ક્યાં પસાર થઈ જાય છે એની આગમને ખ્યાલ જ નથી આવતો. બિગ મોન્ટ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. તે યુનિવર્સિટીમાં એડમિશન લેવું એ જ એક પ્રકારના મોભાની વાત છે. એમાંથી એમટેક થયા પહેલા બહાર આવનાર વિદ્યાર્થીને નોકરી આપવા માટે કંપનીઓ લાઇનમાં ઊભી હોય છે. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં આવનાર વિદ્યાર્થીઓ લગભગ દુનિયાના દરેક દેશમાંથી આવેલા હોય છે. તેમાં ચીન અને ભારતમાંથી આવનારા વિદ્યાર્થી સૌથી વધુ હોય છે. આગમ પહેલા દિવસે આવ્યો હતો એટલે કોઈ એવી વ્યક્તિને શોધમાં હતો કે જેનો સાથ મેળવી અને અજાણ્યા વાતાવરણમાં સેટ થઈ શકે. પહેલા દિવસે વિદ્યાર્થીઓના પરિચયમાં આગમ ભારતથી જ આવેલ નાયરા નામની યુવતીના સંપર્કમાં આવ્યો. નાયરા નામની એ યુવતી મુંબઈની હતી. મુંબઈમાં એક ગુજરાતી પરિવારની એકલૌતી પુત્રી. મુંબઈની આઈઆઈટીમાંથી એન્જિનિયરિંગની પદવી મેળવી અમેરિકામાં વધુ અભ્યાસ અર્થે આવી હતી. નાયરા પણ કોઈની શોધમાં હતી. હવે એકબીજાના ટેકે ભણવાનું હતું અને 2 વર્ષનો અભ્યાસ પૂર્ણ કરવાનો હતો. આગમ અને નાયરા બંને જણા હવે લગભગ આવવા જવાના એક જ રસ્તા પર રહેતા હતા. નાયરા અજાણ્યા વિસ્તારમાં રહેતી હોવાથી આગમ તેને પોતાની પીજીમાં ભારતીય યુવતી સાથે રહેવાનું કહ્યું. કમ્પ્યુટર પ્રોજેક્ટ અને સોફ્ટવેર બનાવવા માટે ભેગા થયેલા આ બંને એકબીજાના ગમા અણગમા અને એક જ જેવી અવસ્થામાં રહેલા હોવાને કારણે
એકબીજાની કેમેસ્ટ્રી મળી ગઈ હતી. આમ ને આમ હવે આગમ અનોખીને જે ફોન કરતો હતો તેની સંખ્યા ઓછી થવા લાગી હતી. જ્યારે પણ ફોન કરતો ત્યારે આગમને અનોખી ફરિયાદ કરતી. ત્યારે આગમ કહેતો કે અહીં અભ્યાસ અને નોકરીમાં સમયની એટલી ખેંચ છે કે પોતાની જાત માટે નવરાશ નથી. એકવાર અનોખીનો ફોન આવ્યો અને કહેવા લાગી કે આગમ, આ નવરાત્રિમાં તો તમે નથી, એટલે નવરાત્રિ પણ રંગીન રહી નહોતી. એટલે અનોખી એના પપ્પાના ઘરે જવાની હતી અને લગભગ દિવાળી સુધી ત્યાં જ રહેવાની હતી. આગમ અને તેના મિત્રો અને અન્ય ભારતીય લોકોએ ભેગા મળી અમેરિકામાં નવરાત્રિનું આયોજન કર્યું હતું અને તેઓ પણ મન મૂકીને ગરબા રમ્યા હતા. આગમ અમેરિકામાં નવરાત્રિ ઉજવણીના ફોટા મોકલ્યા હતા. ત્યારે અનોખી પૂછતી કે આ છોકરી કોણ છે? ત્યારે આગમ કહેતો, અહીંયા બધા ભારતીય ભેગા રહી મુક્ત મને ઉજવણી કરતા હોય છે. અનોખીને પણ મુક્ત મન કોને કહેવાય એની ખબર હતી. પણ આગમ અને નાયરાના પોઝ એવા હતા કે કોઈ પણ પત્ની ફરિયાદ કરે, પણ અનોખી ખરેખર અનોખા પ્રકારની હતી. પોતે જાણતી હોવા છતાં તે આગમને એ માટે ફરિયાદ નહોતી કરતી કે તે આગમની નજરમાં ઉતરી ન જાય. અમેરિકામાં આગમ અને નાયરાને એકબીજાનો હાથ અને સાથ ગમતો હતો અને બંને જણા એક સાથે લોંગ ડ્રાઈવ પર, પબ, ડિસ્કો, બાર અને જાહેર સ્થળોએ ફરતા હતા અને એન્જોય કરતા હતા. ખાસ બાબત એ હતી કે અહીં આગમ અને નાયરાને કોઈ કહેનાર નહોતું કે ટોકનાર કોઈ નહોતું, એટલે છૂટો દોર મળી ગયો હતો. આગમ પણ જે સંસ્કારી છોકરો હતો તે ભણવાની સાથે સાથે હવે અમેરિકામાં ડ્રિંક અને સિગારેટના રવાડે ચડી ગયો હતો. શરાબ અને સુંદરી તો ભલભલાને ચલિત કર્યા હતા. તો આગમની સિંહ વિસાત હવે નવરાત્રિ પછી કરવા ચોથનો દિવસ આવતો હોવાથી અનોખી આગમને ફોન કરી જણાવે છે કે તે પોતાના પતિના આરોગ્ય અને આયુષ્ય તેમજ સુખી દામ્ય જીવન માટે કરવા ચોથનું વ્રત કરશે. ત્યારે આગમ કહેવા લાગ્યો, વ્રત કરે જો સારું થવાનું હોય તો બધા પ્રયત્નને બદલે વ્રત જ ના કરે. ભારતીય સ્ત્રીઓ ક્યારે સુધરશે? હું કેવી રીતે વ્રત બાબતે આ માનું? આમ પણ વધુ ભણનાર અને અતિ આધુનિક વ્યક્તિ સ્વસંદી બની જતી હોય છે અને પ્રેમ, વિશ્વાસ અને શ્રદ્ધાનું લેવલ ઓછું થતું જતું હોય છે. અનોખી કહે છે, ભલે તમે ના માનો તો કંઈ નહીં, પણ રાત્રે વ્રત ખોલવા માટે જ્યારે તમે જોવા વિડીયો કોલ કરું ત્યારે ચોક્કસ ઉપાડજો. મને ભગવાન અને તમારામાં અપાર શ્રદ્ધા છે અને રહેશે. આગમ કહે છે કે ભલે હું બધું માનતો નથી, પણ તારા માટે ફોન કરીશ. બીજા દિવસે આખો દિવસ અનોખી આગમ માટે ભૂખી તરસી રહીને વ્રત કરે છે અને રાત્રે ચંદ્રને પૂજવા માટે પૂજા સામગ્રી લઈ જાય છે અને આગમને ચાળવીમાં ફોન દ્વારા આગમનું મુખ જોઈ વ્રત તોડીને પારણા કરે છે. બીજી બાજુ આગમને નાયરા બોલાવતી હતી એટલે જવાની ઉતાવળ હતી અને કોલ છોડીને આગમ ચાલી નીકળે છે. પોતાનું વ્રત અને માન સચવાયા એટલે અનોખી પણ સંતોષ સાથે આજે આગમના મીઠા સંભારણામાં સરી પડે છે. નાતાલનો તહેવાર નજીક આવી રહ્યો હતો. ન્યુયોર્કમાં ચારેય બાજુ ઉજવણીનો માહોલ જામ્યો હતો.
ન્યુયોર્કની સડકો અને બિલ્ડિંગ રોશની અને બેનરથી ઝગમગતા હતા. મલ્ટીપ્લેક્સ થિયેટર અને મોલમાં નાતાલના પર્વ નિમિત્તે લોભામણી સ્કીમ આપી હોવાને કારણે લોકોનો જાણે કે મેળો જામ્યો હતો. વાચક મિત્રો, સસ્તું લેવાનું અને સ્કીમનું આકર્ષણ ત્યાં પણ છે. આગમ આ વર્ષે નાતાલની ઉજવણીના સાથે કરવાનો પ્લાન બનાવ્યો હતો. તેણે નાયરાને આ બાબતની જાણ કરીને પોતાના એપાર્ટમેન્ટ પર ઉજવણી કરવાનું નિમંત્રણ આપ્યું. નાયરાએ પણ 24 ડિસેમ્બરની રાત્રે ચોક્કસ આવવાનું કહ્યું. તે દિવસ આવી પહોંચ્યો હતો. આગમ પણ જોબથી વહેલા ઘરે આવી ક્રિસમસ ટ્રી, કેક અને ડેકોરેશન સામગ્રીથી ઘર સજાવી દીધું હતું. નાયરા આવે છે ત્યારે આગમ મેરી ક્રિસમસ વિશ કરી આવકારે છે. ત્યારબાદ રાત્રે 12 વાગ્યે નાયરાના હાથે કેક કપાવી અને ઘૂંટડીએ પડી ક્રિસમસ ગિફ્ટ આપી આઈ લવ યુ કહે છે, જે આગમને અનોખી સાથે વાત કરવાનું ટાળે છે અને જેને કરવા ચોથ જેવો પવિત્ર તહેવાર ફક્ત લાગણી વેડા અને દેખાડો લાગે છે. એ આગમને કહેવાનું મન થાય છે કે તો તમે ફક્ત આધુનિક છો એવું દેખાડવા માટે નાતાલ ઉજવો છો. આગમ જેની પત્ની તેને હૃદયમાં રાખી પ્રેમ કરે છે તે યુવાન અન્ય યુવતી સામે ઘૂંટડીએ પડી પ્રેમની ભીખ શા માટે માંગે છે? આગમના પ્રેમનો નાયરા સ્વીકાર કરી લેશે, કશું જાણ્યા વગર કે પૂછ્યા વગર. નાયરા તો અજાણ છે પણ આગમ બેવકૂફ છે. તેઓ હવે એકબીજાની સાથે વધુ ને વધુ સમય ગાળે છે. ન્યુયોર્કમાં વીકેન્ડ દિવસોમાં ખાવું પીવું ફરવું પૂર્ણ રીતે કરાય છે. અઠવાડિયા દરમિયાન કમાયેલું ખર્ચ કરી જિંદગી આધુનિક રીતે જીવ્યનો સંતોષ માને છે બંને જણા. આગમનો ફોન ઘણા દિવસોથી નહોતો હોવાને કારણે અનોખી આગમની ચિંતામાં એને ફોન કરે છે. આગમ અનોખી સાથે કોઈ જ પ્રકારના રસ વિના ઔપચારિક વાત કરે છે અને તેની મમ્મી સમક્ષ એવું જૂઠાણું કહે છે કે હું મારા અભ્યાસમાં એટલો વ્યસ્ત રહું છું અને પાછું વધુમાં જોબ પણ, એટલે તમને ફોન કરવાનો સમય નથી મળતો. આગમના પિતા પોતાની પુત્રવધુ અનોખીની ઉદાસીનતા અને દીકરાના બદલાયેલા વર્તનથી આગમના મિત્ર હેરીને ફોન કરી આગમની વાસ્તવિકતા તપાસવાનું કહે છે. હેરી તપાસ કરવા માટે 2 થી 3 દિવસનો સમય માગે છે. હેરી આગમને જાણ કર્યા વિના તેના એપોઇન્ટમેન્ટ પર પહોંચે છે અને સિક્યોરિટી આગમ વિશે પૂછે છે અને તેના ત્યાં પહોંચે છે ત્યારે આગમ અને નાયરા ડ્રિંક લઈ નશામાં ચકનાચૂર અને બેભસ પરિસ્થિતિમાં જુએ છે. હેરી આ હકીકત જાણે છે અને થોડા દિવસ જાસૂસી કરી ખરાઈ કરે છે અને ત્યારબાદ આગમના પિતા ચેતનભાઈને આગમ વિશે કહે છે. આગમના પિતા આગમ પર ગુસ્સે થાય છે અને કહે છે કે આ નપાવટને ક્યારે આ ઘરમાં પગ નહીં મૂકવા દઉં. આનંદીબેન પણ દીકરાના કરતૂતથી પારાવાર પસ્તાવો કરે છે. આગમની હકીકત જ્યારે અનોખી જાણે છે ત્યારે નિશાસો નાખતા એકલી બોલે છે કે મારા પ્રેમમાં શું ઉણપ હતી તે તમારે બહાર કોઈ અન્ય સાથે જોડાવું પડ્યું. અનોખી કહે છે કદાચ મારા નસીબમાં એ જ લખાયેલ હશે. ચેતનભાઈ પુત્રવધુના આ દુઃખી વચનો સાંભળી કહે છે, વહુ બેટા તમે ના રડો, મારા ઉછેરમાં ખામી હશે તેથી આવું થયું. બીજા દિવસે ચેતનભાઈ પોતાના વકીલને બોલાવીને પોતાની સ્થાવર અને જંગમ તમામ મિલકતનું વિલ બનાવડાવી પોતાની પુત્રવધુ અનોખીને
નામે કરી દીધી. અનોખીને મિલકત કરતા પતિ પર વધુ વિશ્વાસ હતો, એટલે જ્યારે પણ આગમ સાથે વાત કરવી ત્યારે એને વાસ્તવિકતાનો અણસાર ના આવે તેનું ધ્યાન રાખતી હતી. ફરી એકવાર અનોખીએ આગમ નહોતો તો પણ કરવા ચોથનું વ્રત કરે છે અને વ્રતના પારણા કરવા જ્યારે આગમને ફોન કરે છે ત્યારે નાયરાના પ્રેમમાં અંધ બનેલ આગમ ફોન પણ ઉપાડતો નથી. એટલે અનોખી નિરાશ થઈ તેનો ફોટો જોઈ પારણા કરે છે અને જોધાર આંસુએ રડે છે. ન્યુયોર્કમાં હવે નાયરા સાથે ખર્ચ કરવામાં આગમે પણ લોન લીધી હતી, એટલે હવે નાયરા માટે વધુ ખર્ચ કરી શકે એમ નહોતો. હવે વેલેન્ટાઇનના દિવસ નજીક આવી ગયો હતો ત્યારે આગમ નાયરાને તેની ઉજવણી માટે લોંગ ડ્રાઈવ પર જઈને ડાયમંડની વીંટી આપવાનું ગોઠવેલ હતું. આગમ જ્યારે વેલેન્ટાઇનના દિવસના આગલા દિવસે ફોન કરી કાલે આવવાનું કહે છે ત્યારે નાયરા તબિયતનું બહાનું બતાવીને આવવાની ના પાડી દેશે. એટલે આગમ નાયરાના ફ્લેટ પર આગલા દિવસે જાય છે ત્યારે તે બીમારીનો ઢોંગ કરતી સૂતેલી હોય છે. આગમનો મૂડ બગડી જાય છે પણ કંઈ કરી શકતો નથી. તે વેલેન્ટાઇનના દિવસે આવે છે અને તે નિમિત્તે નાયરાને ઝડપી સાજા થવાની શુભેચ્છા પાઠવી દેશે. હવે તે કામના હોવાથી જોબ પર જતો હોય છે ત્યારે જુએ છે કે નાયરા જેવી યુવતી કોઈકની સાથે જઈ રહી છે. દ્રશ્ય જોઈને પોતાની આંખ પર વિશ્વાસ નહોતો આવતો. એને માટે એને તેનો પીછો કર્યો. જ્યારે નાયરા બીજાને ભેટી પડતી જુએ છે ત્યારે તેના આંખોમાં ગુસ્સો આવી જાય છે. સાંજે નાયરાના ફ્લેટ પર જઈને આગમ આ બાબતે ફોટા બતાવી સ્પષ્ટતા કરે છે ત્યારે નાયરા કહે છે કે તું મૂર્ખ અને બદમાશ છે. તારા જેવા યુવક સાથે શું હું જીવન વિતાવીશ? ક્યારેય નહીં. આગમ ગુસ્સે ભરાઈને વિચારતો રહ્યો કે નાયરા શું તે મને ફક્ત એક ક્રેડિટ કાર્ડ માન્યો? બસ ફક્ત મારી એટલી વિષાદ. આગમની આંખોમાંથી ફક્ત આંસુ નીકાળવાના જ બાકી હતા. આજે આગમને પોતાના પર પારાવાર પસ્તાવો હતો. તેને લાગ્યું કે પોતાના કર્મના ફળ ભોગવવાનો સમય આવી ગયો હતો, કેમ કે તેને બેવફાઈના બાવળ ઉગાડ્યા હતા, એટલે કાંટા પણ તેને જ વાગવાના હતા. પસ્તાવાથી ભરેલો આગમ પોતાનો ફોન ખોલે છે ત્યારે અનોખી તરફથી એને હેપી વેલેન્ટાઇન ડે માય લવ મેસેજ મળ્યો હતો. પોતાના ફ્લેટ પર જઈને મોબાઈલમાં અનોખીનો ફોટો સામે રાખી ખૂબ રડ્યો. ત્યારે એનું મન શાંત થયું. આગમ જ્યારે ઘડિયાળ સામું જોયું ત્યારે રાત્રિના 11:50 થયા હતા. આગમ હવે સમયને સરી જવા દેવા નહોતો માંગતો, એટલે હિંમત કરી અનોખીને ફોન લગાડ્યો. પહેલી રિંગમાં જ અનોખીએ ફોન ઉપાડ્યો અને બોલી, હું તમારા જ ફોનની રાહ જો બેઠી હતી. હેપી વેલેન્ટાઇન ડે માય ડિયર આગમ. આટલું સાંભળીને આગમની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. ફક્ત એટલું જ બોલ્યો કે હું પણ હવે સૂઈ જા, બહુ ઉજાગરા ના કરીશ. તેને પોતાની હકીકત ફોનમાં કહેવાનું માંડી વાળ્યું હતું, કેમ કે જો કહીશ તો અનોખીનો મારા પરનો પ્રેમ અને વિશ્વાસ ઉઠી જશે અને મારા જીવવાનો એ તો સહારો છે. આગમ માટે હવે નાયરા સાથે વાત અને જોવાનું નહીં, પણ એનું નામ પણ હરામ હતું. એને દિલ લગાવી ભણવાનું નક્કી કર્યું. 2 મહિના બાદ તેની ફાઇનલ પરીક્ષા હતી. દરરોજ
તે અનોખી સાથે વાત કરતો. વાત કર્યાથી આનંદ મળતો અને હિંમત મળતી, પણ પોતાની બેવફાઈ હજુ મનને શાંત થવા નહોતી દેતી. પરીક્ષા પૂર્ણ થઈ. કોન્વોકેશન પ્રોગ્રામમાં ડિગ્રી સર્ટિફિકેટ મળ્યું. સાથે એક કરતાં વધુ કંપની મોભાદાર અને ડોલરમાં નોકરી આપવા પણ તૈયાર હતી, જેનો સેલરી ભારતમાં મળતા સેલરી કરતાં 10 ગણો વધુ હતો. પણ હવે આગમને આ દેશનો મોહ જતો રહ્યો હતો. જોગાનું જો આગમ નવરાત્રિમાં ભારત પરત આવ્યો ત્યારે ચેતનભાઈ અને આનંદીબેન તેને ઘરમાં આવવા દેતા નથી અને જ્યાંથી આવ્યો ત્યાં પરત જવાનું કહે છે. ત્યારે અનોખી આગમ વતી માફી માગે છે અને પોતાના માટે તેને આવવાની મજૂરી આપવાનું કહે છે. આગમના આવ્યાના થોડાક દિવસ પછી જ કરવા ચોથનું વ્રત હતું. ત્યારે આખો દિવસ તેણે પોતાની પત્ની સાથે વિતાવ્યો. આજે અનોખીના મોઢા પર બેવડી ચમક છે અને રાત્રે ચંદ્ર સમક્ષ તેનું મુખ જોવા આવે છે. ત્યારે આગમ ઘૂંટડીએ પડી ધ્રુસકે રડી પડે છે અને કરેલી ભૂલનો સ્વીકાર કરી માફી માગે છે. ત્યારે અનોખી કહે છે કે હું જાણું છું આ બધી હકીકત, પણ દુનિયામાં કોઈ કલંક વગરનું નથી હોતું. અરે, જે ચંદ્રની હું પૂજા કરું છું એ પણ ડાઘવાળો છે, છતાં એમની પૂજા કરતી હો તો તમને કેમ ના અપનાવી શકું? હું આવું કહી અનોખી આગમને ઊભો કરી ભેટી પડે છે અને કહે છે કે તમારું સ્નાન તો મારા હૃદયમાં રહેશે, અને હસતા હસતા બોલી કે તમારી ભૂલ એક શરતે માફ કરું કે મને અને દેશને તમે કદી છોડતા નહીં. આગમ હવે દેશને વફાદાર એવી ટાટા કન્સલ્ટન્સીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોડાય છે. ક્યારેય અનોખીને છોડીને ક્યાંય જતો નથી અને નોકરી પર હોય ત્યારે પણ તેને એકવાર અવશ્ય ફોન કરે છે. મિત્રો, વાર્તા એ પૂર્ણ થાય છે અહીંયા. આશા રાખું છું તમને પસંદ આવી હશે. પસંદ આવી હોય તો એક લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને તમારે શું કહેવું છે આ વાર્તા વિશે એ કોમેન્ટમાં કહેજો જરૂરથી. અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે તમને દરરોજ નવી નવી કહાનીઓ કથાઓ સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય ભારત, જય હિન્દ. મિત્રો, આ વાર્તામાં અમારાથી કોઈ ભૂલ થઈ હોય તો માફી માંગુ છું અને અમને ચોક્કસ કમેન્ટમાં કહેજો, એટલે અમે આગળની વાર્તામાં ભૂલ સુધારવાનો પ્રયત્ન કરી શકીએ. અને મિત્રો, ખાસ નોંધ કે આ વાર્તા મનોરંજન માટે બનાવવામાં આવી છે, તો કોઈ સત્ય સાથે સરખાવી નહીં. થેન્ક યુ સો મચ. જલ્દી મળીએ પાછા.